प्राणनाथ प्यारे भैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી, પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ, એ બુંદની અંદર પણ આજે પ્રસંગ છે કે સૌ પ્રથમ તો બધા જ સુંદર સાથને મહારાજા છત્રસાલ જન્મ જયંતી ની ખૂબ ખૂબ શુભકામના, બહુત બહુત બધાઈ। આજે 377મો મહારાજા છત્રસાલનો પ્રાગટ્ય મહોત્સવ છે, જે આપણા નાના મોટા બધા જ મંદિરોમાં મનાવવામાં આવશે સુંદર સાજી। તો આપણે આજે 2-5 મિનિટ શબ્દના માધ્યમથી એ પ્રાગટ્ય મહામહોત્સવને આપણે મનાવીશું। મહારાજા છત્રસાલ જોઈએ તો કોણ કે એક નાની રૈયતના રાજા, એને મોટા બનાવવા વાળા કોણ? હમારા સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ। એક નાની રૈયતના રાજા મહારાજા છત્રસાલ, કે પહેલા જ શ્રીજીને કહી દીધું કે મારી પાસે મુગલનો સામનો થાય એટલું ધન નથી, એટલા અસ્ત્ર શસ્ત્ર નથી, એટલી સેના નથી। પણ જ્યારે
એ સંપૂર્ણતયા સમર્પિત થયા ને, ત્યારે શ્રીજી મહારાજે કઈ કમી રહેવા દીધી નહીં. એટલે જ છત્રસાલે પહેલા જ કીધું કે પહેલે દાતા હમ ભયે, જો ગુરુ કો દિન હો शीस, पीछे दाता गुरु भये सब कुछ तिन्हा बख्शिस. કે આજ સુધી, આજ પર્યંત જે મહારાજા છત્રસાલ જે શાકુંડલે શ્રીજી મહારાજની ઓળખાણ કરીને એવી કોઈ નથી કરી. કે જેવા એને મળ્યા ને એવા તુરંત જ સમર્પિત થઈ ગયા. શું કીધું? કે આ માથું જ તમારું, હવે મારાથી રાજ્ય થશે નહીં. જેવા શ્રીજી મહારાજના દર્શન કર્યા ને એવા જ એને ઓળખાણ થઈ ગઈ કે હવે આ માથું જ તમારું, હવે મારાથી રાજ્યનો કાર વ્યવહાર થશે નહીં. હવે બધી જ વાગડોળ હું તમને સોંપું છું. એ ક્યારે કહી શકે? અને રાજા એની અંદર શું હશે અને કેવી રીતે એનો ભાવ એને વ્યક્ત કર્યો સુંદર સાજી, એ આપણે જોવાનું છે. કે જેને હું અને તમે માથું આપી દઈએ પછી આપણે આપણી ચિંતા કરવાની હોય. જેને આપ્યું છે ને એ ચિંતા એ કરે. શ્રીજી મહારાજ કીધું કે કાંઈ વાંધો નહીં, તારી પાસે સૈન્ય નથી, એટલું ધન નથી, એટલા અસ્ત્ર શસ્ત્ર નથી, પણ એની પણ દવા હોય જો આપણે સમર્પિત થાય ને તો. અને એ છે શ્રીજી મહારાજે કીધું, છતાં કાલે સવારે આવી તારા ઘોડા સાથે આવી અને મારી સામે તું આવજે. ઘોડા ઉપર સવાર થઈ અને મારી સામે તું આવજે. અને જ્યારે છત્રસાલ મહારાજ સવારમાં સૂર્યોદય થતા પહેલા જ જ્યારે શ્રીજીની સામે આવ્યા ને, ત્યારે શ્રીજી મહારાજે એની અમીમય દ્રષ્ટિથી સિંચન કર્યું અને આશીર્વાદ આપ્યા કે આ તું ઘોડો લઈ અને સૂર્યાસ્ત સુધી જ્યાં જ્યાં બુંદેલખંડની ધરતીમાં વિચરણ કરશે ને ત્યાં ત્યાં હીરા નીપજશે. હીરા, અને એ હીરા પણ પરમધામના, ક્યાંય માણેક, ક્યાંય પુખરાજ, ક્યાંય હેમ, ક્યાંય તમે જુઓ તો લસણિયા, ક્યાંય મોતીના, એવા હીરા કેવી રીતે અને ક્યાં ઉપજાવ્યા? એ બુંદેલખંડ પન્નાની ધરતીમાં. કે જેથી છત્રસાલ મહારાજ ની સમૃદ્ધિ વધે, સાહુકારી વધે અને એમાંથી મુગલોનો સામનો કરી શકે અને ઔરંગઝેબ બાદશાહ સામે જઈ શકે. કે છતાં તેરે રાજ્ય में धक धक धरती होय, चित चित घोड़ा पग धरे, તિત તિત હીરા હોય. કે જ્યાં જ્યાં ઘોડાના પગ પડશે ને, ચરણ, ત્યાં ત્યાં હીરાની ખાણ, હીરાની પૂજશે. અને પન્નાની ધરતી હીરાની ગોદથી, પન્નાની ધરતીની ગોદ હીરાથી ભરી દીધી. પણ ક્યારે? જ્યારે સમર્પિત થયા ત્યારે. કે પહેલે દાતા હમ ભય. શું આપ્યું? છત્રસાલ પહેલા દેવા લાગ્યા, એ પહેલા દાતા થયા. કે જો ગુરુ કો દિન હો શીશ, કે મારું શીશ જ આપી દીધું. પછી પીછે દાતા ગુરુ ભયે. ગુરુ એ પણ પરમધામનો દિવ્ય ખજાનો આ સંસારની અંદર છત્રસાલ મહારાજને લૂંટાવી દીધો. અને એ છત્રસાલે જ્યારે સંપૂર્ણ ઓળખાણ કરી અને જ્યારે ચોપડાની હવેલીની અંદર જ્યારે શ્રીજી મહારાજની પધરામણી કરી, કિલકિલાના ઘાટે, અમરાઈ ઘાટથી કિલકિલાના ઘાટે ઘાટે થઈ અને કિનારે થઈ અને જ્યારે ચોપડાની હવેલીમાં આવ્યા ને, ત્યારે પાલખી ત્યાં ઊભી રાખી અને પોતાના કાંધ પર પાલખી રાખી. શ્રીજી મહારાજની પાલખી એક બાજુ પોતાના કુંવર
અને બીજી બાજુ છત્રસાલ પોતાના કાંધ પર એ શ્રીજી મહારાજની પાલખી ઉપાડી અને કિલકિલાના કિનારે ને કિનારે આવી અને ત્યાં ઊભી રાખી અને મજલી રાણી દોડે છે. એ પણ ઓળખાણ કરે છે કે આ તો મારા ધામના ધણી છે, એના ચરણ હું નીચે રાખવા નહીં દઉં. એ સાડી ઘરમાંથી અંદર લેવા નથી ગઈ, ઘરની અંદર લેવા નથી ગઈ, કબાટમાંથી લેવા નથી ગઈ. જે સાડી પહેરી હતી ને એ જ સાડીનો પલ્લુ કાઢી અને એ મજલી રાણી પાવડો બિછાવે છે. આ કેટલી ઓળખાણ તમે જુઓ કે દ્રષ્ટિ પડતા જ કે આ તો મારા ધામના ધણી છે, એના ચરણ હું નીચે કેમ રાખું. અને ત્યારે છત્રસાલ કહે છે કે મારી આગળ તું, એને એની પાઘ બિછાવે છે. શ્રીજી બંનેનો ભાવ સમજી જાય છે અને બંનેની ભાવના, બંનેની ઈચ્છા પૂરી કરે છે. આ જુએ છે બુંદેલાવો, તેમના કાકા બલદીવાન છે, ભત્રીજા દેવકરણ છે. અને ઘણા બધા બુંદેલાઓ જોવે છે કે અમે રાજા અને બુંદેલા, અને આ એક સાધુ માટે આ આટલું કરે યોગ્ય ન કહેવાય. એટલે છત્રસાલ મહારાજ પાલખી ઉપાડી અને પોતાના અંતર પ્રવેશ સુધી લઈ જાય છે, અંતઃપુર સુધી. ચોપડાની હવેલીમાં જે આજે આપણે દર્શન કરી રહ્યા છીએ સાઈડમાં, ત્યાં પાલખી ઉતારી અને પહેલા તો બુંદેલાઓને શાંત કરે છે કે તમે એમ સમજતા હોય કે આ કોઈ સામાન્ય સાધુ છે, તો આ સામાન્ય સાધુ નથી. તમે એમ સમજતા હોય કે આ એના ગુરુ છે, તો આ કોઈ મારા ગુરુ સદગુરુ નથી. આ તો એ છે કે છત્રસાલના હૃદયમાંથી ઉદ્ગાર સ્વરૂપે પ્રગટ થઈ જાય છે કે આ તો એ છે કે પૂર્ણ બ્રહ્મ સે ન્યારે, કે આ એ પૂર્ણ બ્રહ્મ છે કે જે બ્રહ્મથી પણ ન્યારા છે. અને કહે છે કે ત્રિગુણ છે, આ છે, પણ જે ત્રિગુણના ફંદામાંથી છોડાવવા વાળા પણ આ મારા સદગુરુ છે, આ મારા ધામ ધણી છે, કે આ કોઈ ગુરુ સદગુરુ નથી. એવી સંપૂર્ણ ઓળખાણ બુંદેલાઓને કરાવે છે. અને છત્રસાલ મહારાજ પછી શ્રીજી મહારાજની પાલખીમાંથી નીચે ઉતરી એક તખત ઉપર બેસાડી અને આરતી કરે છે કે પૂર્ણ બ્રહ્મ સે ન્યારે, આનંદ અખંડ અપારે, શિવ સનકાદિક આદિકે ઈચ્છિત શેષન પાવે પારે, અગમ જાની કે નિગમ કહાવે, ખોજ ખોજ પચહારે, જાની કે મૂલધની અંગના અપની સોગર આએ હમારે. આ ધામ ધણી મને એની અંગના જાણી અને આજે મારી ઘરે આવી રહ્યા છે, મારી ઘરે પધાર્યા છે. મારા હૃદય રૂપી ઘરની અંદર જાની કે મૂલ ધની અંગના અપની, કે એની અંગના જાણી અને મારે ઘરે પધાર્યા છે. શ્રી ઠકુરાણીજી સખીએ ન સુધાવાલો લેકર સંગ પધારે. એ એકલા નથી આવ્યા. શ્રી ઠકુરાણીજી કે અમારી શ્યામા મહારાણી, અમારી તેજકુંવર બાઈજુરાજ મહારાણી ઠકુરાણીજી પણ છે, અને સખી અને સુધા પરમધામની બ્રહ્મપ્રિયાઓ જે જમાત સાથે ગઈ છે એ પણ છે. લેકર સંગ પધારે, આખી જમાતને લઈ અને આજે આ પૂર્ણ બ્રહ્મ મારી ઘરે પધાર્યા છે. ત્રિગુણ ફાસ કે ફંદ પરે થે સો ફંદા નિર્વારે, કે ત્રિગુણના ફંદામાં આપણે બધા પડી ગયા હતા, ફસાઈ રહ્યા છીએ. એ ફંદાને છોડાવવા માટે આજે આપણા ઘરે પધાર્યા છે. અને પછી કહે છે કે વારી વારી જાઉં મેં અપને પિયા પર, શોભા મુખ હું ના આવી, સિંહાસન આસન બેઠા. શ્રી છત્રસાલ ગુણ ગાવે, શ્રી શાકુંડલ ગુણ ગાવે, કે એવા મારા પિયા ઉપર હું વારી વારી જાઉં, હું બલિહારી જાઉં, એવા પ્રાણનાથ મારી ઘરે પધાર્યા છે. આ છે છત્રસાલની સમર્પિતતા. આપણે દરરોજ સવારે કે સાંજે
આપણે આરતી કરતા હોય ને એટલે હરેક મંદિરોની અંદર અને હરેક બ્રહ્મ સૃષ્ટિ મહારાજા છત્રસાલનું નામ લે. કારણ કે એમનું નામ લેવાથી બધી જ બલાઓ ટળી જાય એ છત્રસાલ મહારાજ છે સુંદરસાલજી. અને ખાસ અમીરુલ મોમિનની એને દરજ્જો મળ્યો, એને પદવી મળી કે ખાસ અમીરુલ મોમિન, કે ખાસ બ્રહ્મપ્રિયા. અને એ છત્રસાલને પછી શ્રીજી મહારાજે કેટલી મોટી શોભા આપી કે નાના રૈયતના રાજામાંથી મહારાજાનું ટીકા કરી, એક તિલક કરી અને બિરુદ આપ્યું કે હવે તમે મહારાજા છો, રાજા નથી. એ જ્યારે સમર્પિતતા હોય ત્યારે બની શકે. કે પહેલે દાતા હમ ભઈએ, એ તો ઠીક છે કે પહેલા આપી દીધું અને પછી બધું ગુરુ આપે જ છે, પણ એ પહેલા આપણે સમર્પિત થવું જોઈએ. આપણી પણ વાત કરીએ કે પહેલા આપણે તન મન અને ધનથી જ્યારે સમર્પિત થાય પછી સદગુરુ આપણા પીછે હટ કરતા નથી, પાછી પાની કરતા નથી, એ શિષ્યને આપે જ છે. અને આ બુંદેલખંડની દિવ્ય ધરતી ઉપર પન્ના નગરી ને પન્નાની નગરીની ગોદ હીરાથી ભરી દીધી શ્રીજી મહારાજે. કે છત્રસાલ કહે છે કે સાકુંડલ શોભા ભઈ પ્રગટ ભઈ પહેચાન, छत्रसाल छत्ता हुआ ढपे सबे सुल्तान। કે यही टीका यही पावड़ो यही नो छावर हार, श्री प्राणनाथ के चरण में छत्ता बली बली જાય. કે ટીકા કરી, પાવડો પાથર્યો, ન્યોછાવર કર્યું અને પ્રાણનાથના ચરણમાં જે છત્રસાલ મહારાજ સમર્પિત થયા, એ છત્રસાલ હજુ આજે પણ છે સુંદરસાલજી, તે ક્યાંય ગયા નથી. કારણ કે બ્રહ્મપ્રિયા છે, એ ચક્કર કાઢતી નથી, એ બ્રહ્મપ્રિયા અખંડ હોય છે. એ ખાસ અમીરુલ મોમિન આજે પણ આ સંસારની અંદર છે. પન્નાજી પદ્માવતીપુરી ધામની અંદર તમે ગુમ્મટ સાહેબની અંદર તમે જોશો, દર્શન કરશો ને તો શ્રીજીની જ્યાં બેઠક છે એની આગળ મહારાજા છત્રસાલની બેઠક છે, એમની સેવા છે. અને આજે પણ હજુ પૂજારી મહારાજ એમની આજ્ઞાથી જ શ્રીજી મહારાજની સેવા કરે છે. પેલા પ્રણામ કરે, એની આજ્ઞા લે અને પછી શ્રીજી મહારાજની સેવા થાય છે. એ છે અમારા છત્રસાલ મહારાજ. આજે 377 વર્ષ એની પ્રાગટ્ય મહોત્સવ પ્રાગટ્યને થયા, પણ હજુ આપણા હૃદયની અંદર આ દુનિયાના જીવો ઉપર જીવંત કેમ છે? એના બધા જ જીવો ઉપર તે મોક્ષ પ્રાપ્ત કરેલો, બધા જ આત્માના હૃદયની અંદર છત્રસાલ મહારાજ રમણ કરી રહ્યા છે. જેમ શ્રીજી છે એમ જ છત્રસાલ બધા જ આત્મા ઉપર રમણ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે આટલા વર્ષો થયા પણ બડા હર્ષ ઉલ્લાસથી એની જન્મ જયંતિ મનાવતા હોઈએ છીએ સુંદરસાલજી. તો છત્રસાલ મહારાજની 377મી જન્મ જયંતિની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના અને બહુત બધાઈ. અને બધા જ સુંદર સાથ ઉપર હંમેશા મહારાજા છત્રસાલ અને શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ વરસતી રહે એવી અનંત શુભકામના. હવે આપણે આવશું આપણી ચર્ચા ઉપર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. કે અમારી ઇન્દ્રાવતી સખી, વાત છે ગુરુ શિષ્યની. ઇન્દ્રાવતી સખી એ જામાની અંદર શિષ્ય પણ છે અને સ્વયં પ્રાણનાથ પણ છે. તો એને શું કીધું? ઇન્દ્રાવતી રડે છે, ઇન્દ્રાવતી વિરહ કરે છે. શું કામ? કે ગુરુ હોય ને સુંદર સાચી. એક કુંભારની વાત કરીએ કે કુંભાર હોય એ માટલું ઘડતો હોય તો બહારથી ટપલા મારતો હોય, માટલું કાચું હોય અને બહારથી ટપલા મારે ને, બહારથી ફટકારતો હોય તો એ આપણને દેખાય કે અરે
માટલું તો કાચું છે અને બહારથી કેવા ટપલા મારે છે, માટલું તૂટી જશે તો? પણ ના, એવું નથી. કુંભારનો એક હાથ માટલાની અંદર હોય સપોર્ટમાં, એ માટલાને તૂટવા દેતો નથી. એટલે જ કબીર સાહેબે કીધું કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ. કે ગુરુ કુંભાર છે, શિષ્ય કુંભ છે. કુંભ એટલે ઘડો, શિષ્ય ઘડો છે અને ગુરુ પોતે કુંભાર છે. ઘડી ઘડી કાઢે ખોટ, એ ટપલા મારી મારી અને એને પાક્કું બનાવે છે. પણ એ હાથ આપણે જોવો પડે. એને શું કીધું? ભીતર હાથ સહાય કે, અંદર એક હાથ સહારો આપી રહ્યો છે અને બહાર મારે ચોટ, બહાર ચોટ મારે છે, આપણને દેખાતી નથી. એ માટલું ઘડાઈ જાય ને પછી એ કુંભાર છે એ માટલાને નિંભાળામાં, એ કાચા ઘડાની અંદર, કાચા કુંભની અંદર પાણી ભરાતું નથી. એને પકવવું પડે અને પકવવા માટે એને અગ્નિમાં તપાવવું પડે, એને અગ્નિમાં શેકવું પડે. એને નિંભાળામાં નાખે છે. જેટલા માટલા બન્યા હોય, જેટલા માટલાને કાચા માટલા ઘડ્યા હોય ને, એ બધા જ માટલાને કુંભાર એક મોટો બધો એક એવો કોઠા જેવો નિંભાળો બનાવે, નીચેથી આગ મૂકે અને ઉપર માટલાને બધાને ગોઠવે, કાચા માટલાને, અને એની ઉપર પણ આગ, નીચે આગ, ઉપર આગ, અને વચ્ચે એ માટલા પાકતા હોય. અને એ આગમાં માટલું પાકે ને પછી એ માટલામાં માટલું પાકી જાય પછી એ માટલામાં તમે આંગળીથી ટપોરો મારશો ને ત્યારે માટલું વાગશે, બોલશે, સુંદર રણકાર કરશે. કારણ કે એ પરિપક્વ થયું અને પછી એમાં તમે પાણી ભરશો ને એટલે માટલાની અંદર એ જલ શીતલ બની જશે, ઠંડુ બની જશે અને આપણા જેવા પ્યાસાઓની પ્યાસ બુઝશે. તો ક્યારે એ થાય? કેટલી બધી પ્રક્રિયાઓ કરી કે ખેતરમાંથી માટી લઈને આવ્યા, એ માટીને ખૂબ રોંદવામાં આવી પગથી અને એ માટીમાંથી માટલું બન્યું. એ માટલાને ઘડવા માટે ચાકડે પણ ચડાવ્યું, એનો સુંદર આકાર બન્યો. આકાર બન્યા પછી એને ટપલા મારી અને ટીપવામાં આવ્યું, એનો સહી આકાર બનાવ્યો, એને મજબૂત બનાવ્યું. મજબૂત બનાવ્યા પછી એને પકવવામાં આવ્યું અને પકવ્યા પછી જ એમાં પાણી ભરાય સુંદર સાજી, અને એ પાણી ઠંડુ થાય ત્યારે જ આપણી પ્યાસ બુઝાય. એ કુંભારનું કામ છે અને એ જ કામ ગુરુનું કામ છે. શિષ્ય કાચો પોચો હોય ને તો એને જ્ઞાનના માધ્યમથી એને આગળ લઈ આવે, ટપલા મારે, ગુરુ ખીજાય, ગુરુજી એને શબ્દરૂપી ચોટ મારી અને એને પરિપક્વ બનાવે. અને પછી એ શિષ્ય પરિપક્વ બને ને એટલે જેમ માટલાનું પાણી બધા જની પ્યાસ બુઝાવે છે, શીતળતા આપે છે, એમ એ ગુરુના શિષ્ય આ સંસારની અંદર વિચરણ કરતા થઈ જાય, ચર્ચા કરતા થઈ જાય એટલે અનેક જીવાત્માઓની પ્યાસ બુઝે છે. સુંદર સાથ છે, એ કામ ગુરુનું છે અને એ કામ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કરી રહ્યા હતા. એક એકને ઘડી રહ્યા હતા, પરમધામના વચનોથી સુંદર સાથને પ્રબોધ કરી રહ્યા હતા અને કરી રહ્યા હતા ત્યારે સુંદર સાથ લેતા પણ હતા. પણ આજે સદગુરુ આ સંસારની અંદર ગયા છે, અંદરથી જે સંસારથી જ્યારે એ પરે થયા ત્યારે ઇન્દ્રાવતી વિરહ કરે છે અને કહે છે કે હવે અમને કોણ સમજાવશે. એટલે કહે છે સદગુરુનું એટલું જ્ઞાન હોય છે કે મહાપ્રલયલો જો કોઈ શાસ્ત્ર પઢ કરે અભ્યાસ, બહુવિધ લેવે વિવેક સો કર મન દ્રઢ વિશ્વાસ, તો ભી ન આવે એ વિવેક ના કછુએ મુખ બાન રે, સો સંગ ધની કે એક એક ખીન में કર દેવે સબ પહેચાન રે. ગુરુનું જ્ઞાન કેવું હોય? સદગુરુ ગુરુનું જ્ઞાન એ આ ચોપાઈની અંદર કહે છે કે જો કોઈ જીવ કે જો કોઈ આત્મા મહાપ્રલય થાય ત્યાં સુધીની વાત કરે છે ઇન્દ્રાવતી, કે મહાપ્રલય થાય, મહાપ્રલય સુધી પણ જો
કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરતો રહે, અંત સુધી શાસ્ત્રનો અભ્યાસ કરતો રહે અને મનમાં દ્રઢ વિશ્વાસ રાખે અને શાસ્ત્રના વચનોનું વિવેકપૂર્વક મનન કરતો રહે, તેમ છતાં તેના મનમાં વિવેક આવી શકતો નથી. જ્યાં સુધી ગુરુનું સાનિધ્ય ન હોય, ગુરુનો સથવારો ન હોય, ગુરુના આશીર્વાદ ન હોય, ત્યાં સુધી તમે અનેક પુસ્તકો, અનેક ધર્મગ્રંથ, અનેક શાસ્ત્ર જીવન પર્યંત તમે વાંચતા રહો, પણ તમારી અંદર વિવેક આવતો નથી. આ વિવેક ક્યાંથી મળે સુંદર સાજી? આ વિવેક ગુરુ ચરણ, ગુરુના સાનિધ્યમાં મળે. કારણ કે ગુરુ જો આપણા એટલા સદગુરુ જો એટલા સદગુણશીલ, વિવેકશીલ છે, તો સુંદર સાથ અને એના શિષ્યોની અંદર ઓટોમેટિક વિવેક આવે ને આવે. અને જો સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત ન થયું અને તમે હજારો વર્ષ સુધી, ઇન્દ્રાવતી તો કહે છે કે મહાપ્રલય સુધી પણ જો તમે આ બધું વાંચતા જ રહો, પણ તેમ છતાં તમારી અંદર વિવેક આવતો નથી. વિવેક એ એક શું છે કે જ્યાં સુધી આપણે બળદ હોય ને, એ બળદને નાથવામાં ન આવે, બળદના નાકમાં નાથ પહેરાવવામાં ન આવે, નાકને વિંધી અને એમાં દોરડું પોરવે, નાથ કહે એને આપણી ભાષામાં, એને નાથવામાં ન આવે ને ત્યાં સુધી એ બળદ ન કહેવાય. એની અંદર વિવેકતા ન આવે, એની અંદર ભાન ન આવે કે નાથ વગરનો બળદ, વિવેક વગરના માનવ જેવો, કે તે ગમે ત્યાં દોડીને જાય, પણ જો એની અંદર નાથ હશે ને તો તમે એની નાથ પકડી લેશો ને એટલે એને અહીંયા દુઃખ છે એટલે શાંત થઈ જશે. એને ખબર છે કે સિમ્બોલ છે એનો. એમ મનુષ્ય વિવેક વગરનું જીવન નાથ વગરના બળદ જેવું છે. સુંદર સાજી, મનુષ્યનું જીવન વિવેક વગરનું નાથ વગરના બળદ જેવું છે. એ ગમે ત્યાં જશે, પણ જો તારતમ રૂપી શબ્દથી તમારા સદગુરુએ તમને નાથી લીધા હશે ને તો તમે સદગુરુના ચરણને આપણે ક્યારેય છોડશું નહીં. અને વિવેક ત્યાંથી મળે. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હશે, ગમે એટલી સંપત્તિ હશે, શું તમે વિવેકને ખરીદી લેવાના? એ વિવેક ક્યાંય બજારમાં નથી મળતો, એ સંતોના ચરણમાં હોય છે. અને જેવા તમે સંત સદગુરુ ગુરુના ચરણમાં જાઓ ને એટલે એ તમારા અંદરથી, તમારી અંદર જે ભરેલા મસાલા છે એ ક્રોધની કાપણી કરે અને વિવેકના વાવેતર સદગુરુ તમારા હૃદયની અંદર કરે. એ સદગુરુનું કામ છે. એ ઇન્દ્રાવતી કહે છે કે મહાપ્રલય સુધી પણ જો તમે આ વાંચતા રહો, છતાં સદગુરુનું સાનિધ્ય ન હોય તો તમારી અંદર વિવેક આવતો નથી. પરંતુ સદગુરુનો સંગ તેને એક ક્ષણ માત્રમાં સૌની પીછાણ કરાવે, સૌની ઓળખાણ કરાવે. સદગુરુનો સંગ એક પારસ મણી જેવો છે કે પારસને તમે ટચ કરો, લોખંડ હોય એને તમે પારસ સાથે ટચ કરાવો તો એ લોખંડ પણ સોનું બની જાય. એ પારસ મણીની તાકાત છે. એમાં સદગુરુના ચરણમાં તમે જાઓ, તન મન ધનથી તમે સમર્પિત થાઓ. જેવી રીતે મહારાજા છત્રસાલ સમર્પિત થયા અને મહારાજા છત્રસાલને આજીવન કાયમ માટે પારસમણી બનાવી દીધા કે અમીરુલ મોમિનની ઉપાધિ મળી. એમ આપણે પણ સદગુરુના ચરણમાં જાય તો લોઢું, આપણું જીવન કેવું છે? લોખંડ સમાન, વજ્ર સમાન, અંદર બહુ જ બધું ભરેલું, કામ ક્રોધ લોભ મોહ માન પ્રતિષ્ઠા મત્સર, કાંઈ કમી નહીં. ગમે તે દ્રશ્ય તમે જુઓ તરત અંદરથી ઉત્પન્ન થાય. સારું જુઓ તો તરત અંદરથી ઈર્ષા ઉત્પન્ન થાય. સારું કોઈ બોલતું હોય તો તરત અંદરથી ઈર્ષા ઉત્પન્ન થાય. આ શું છે બધું? આ બધું અંદરના મસાલા છે. અને જો આપણે પૂર્ણતયા સદગુરુના ચરણમાં સમર્પિત થઈએ સુંદર સાજી, તો આ બધી જ વસ્તુ જેમ મહારાજા છત્રસાલને પ્રાપ્ત થઈ એમ આપણને પ્રાપ્ત થાય. ભલે આપણે રાજા ન બની શકીએ,
પણ આપણે એ પાત્ર તો આપણને સદગુરુ બનાવે સુંદર સાજી. તો આવો, આજનો સમય આજે પૂરો થયો. બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના. અને જ્યાં નજીક મંદિર હોય, છત્રસાલ જયંતિ ઉજવાતી હોય, તો આપણે બધા જ સુંદર સાથજી ત્યાં હાજરી આપશું અને ધામધૂમથી આજે છત્રસાલ જયંતિની આપણે ઉજવણી કરશું. એ શુભકામના સાથે આજની ચર્ચાને અહીં વિરામ. મળશું આપણે આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. મહારાજા છત્રસાલ કી જય. મહારાજા છત્રસાલ કી જય. શાકુંડલ સખી કી જય. પદ્માવતીપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.